ટ્રેન નીકળી પડી છે અને જો કાકાને ઠંડી લાગવા માંડી. આ ટોપી સ્વેટર પેન્ટ તૈયાર થઈ ગયા. એસી ફૂલ ચાલે. મેં કાકાને કીધું ઓઢવાનું મળશે હમણાં તો જોઈએ ઓઢવાનું આવે છે કે નહીં. તો આખી રાત જો આ ચેર ક્લાસ જો આવી રીતે બેહીને કાઢવાની છે 10-12 કલાક. કારણ કે જવું તું એસી સ્લીપરમાં પણ મળી નહીં ટિકિટ. લેટ પડી ગયા. કંપનીવાળાએ કીધું ભાઈ પૂજન હોલિડેઝવાળાએ કે સાહેબ તમે લેટ પડી ગયા, વહેલા જાગો ને તો ઊંઘતા જવા મળત પણ ના મળ્યું. તો જો આ ઠંડીની સજા ભોગવી રહ્યા છે કાકા. ટ્રેન ચાલુ છે. બહાર કેવું દેખાય છે હાલો તમને બતાવું. અને અંધારું છે એટલે બહારનો વ્યૂ દેખાશે નહીં. સવારે મોકલો બરાબર. અને બીજું લાઓસનું ટેમ્પરેચર બહુ ઠંડુ છે કાકા. ઠંડુ છે ને? શું ટેમ્પરેચર? 17. કાકા કોઈ 17 ને 17 થાય ને કાકા? 17 અંશ ટેમ્પરેચર. 17 ને 17 અઘરું કોમ છે કાકા. તો બધી હથિયારો લાયા, ટોપી જેકેટ. આપણે એમને આયા. જોઈએ શું થાય છે. આ જુઓ રેલવે સ્ટેશન છે. રેલવે વાળાને દયા ધાબળો આલ્યો મારા વાલા. અઘરું છે 12 કલાક આવી રીતે કાઢવા. ભાઈ આપણા ઇન્ડિયન રેલવેનું જે કામકાજ છે ને, ટ્રેન આપણા ટ્રેનો જેવી આમની ટ્રેન કોઈ આવે નહીં. મજબૂત કામકાજ આપણું. શું કેવું કાકા? બરાબર ને? મોદી સાહેબનું જેવું મજબૂત કામકાજ એવી આપણી ટ્રેનો જોરદાર. આ ટ્રેનમાં અમને ના ફાયું મારા વાલા, ના ફાયું.